ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વિશે અધિકારીએ માહિતી આપી, વિપક્ષનો વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે, કેટલા રૂપિયાના ખર્ચે કઈ રીતે કામગીરી છે? પાલિકાના વરદસ્તે આ ફેરે જે પ્રી મોન્સૂન કામગીરી થવા જઈ રહી છે એ આપણે 1થી કરીને 11 વોર્ડ પહેલાં કન્સલ્ટિંગ નિમી અને કન્સલ્ટિંગ દ્વારા નાલા સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે। હરેક વોર્ડની અંદર કેટલા નાલા છે એ હિસાબે આ ફેરે ટેન્ડરિંગ કર્યું હતું અને L1 જે પાર્ટી આવેલ છે તેને આપણે કામ દીધેલ છે। ટોટલ 25 લાખ રૂપિયાના ખર્ચે આ ફેરે કામ થવા જઈ રહ્યું છે અને કન્સલ્ટિંગને આપણે આની અંદર એવી રીતના બાંધ્યા છે કે જ્યારે ચૂકવણાની વાત આવે ત્યારે ત્યાં રેટિફાઈડ કરી અને ત્યાં નાલાનું બિફોર આફ્ટર કરી પ્રેઝન્ટેશન બતાવી ટોટલી કે ભાઈ પહેલાં નાલું આવું હતું, અત્યારે આટલું ક્લીન થયું છે, એના પછી જ આપણે પેમેન્ટ કરવાનું પણ આ ફેરે આયોજન છે। હજુ પણ ઘણી જગ્યાએ સફાઈ થઈ નથી, તો શું પ્રયાસો આપના દ્વારા? આજ કન્સલ્ટિંગ નિમી અને આપણે ટેન્ડરિંગ કર્યું એટલે ટોટલ ભુજમાં પહેલાં 16 કે 17 જેટલા નાલા હતા, આ ફેરે 80 નાલા છે અને જે પણ નાલાઓ છે તે વ્યવસ્થિત રીતના સાફ થાય એવી રીતના આપણા એન્જિનિયરશ્રી અને કન્સલ્ટિંગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ટોટલ દર ફેરે 16 કે 17 નાલાઓ છે, આ ફેરે 80 નાલા છે એટલે થોડોક સમય પણ લાગશે કામ કરતાં। અત્યારે અમે જાતે પણ બધા એન્જિનિયરો અને અમારી આખી બોડીની ટીમ અત્યારે વોર્ડ નંબર 11ની અંદર જે કામ ચાલુ હતું ત્યાં કને ગયા હતા અને હમીસરની જે મુખ્ય આવો છે જે સિલ્વર પાર્ક પાસેથી આવે છે ત્યાં આખું નાલા સફાઈ કેવી રીતના થાય છે, પહેલાં કેવું હતું, હાલ કેવું છે એ તમામ જોઈ અને અમે પણ ટાઈમ મળે છે તો ચેકિંગ કરવા જઈએ છીએ। આજે તમે જોઈ શકો છો, મીડિયા મારફતે અમે વારંવાર જ્યારે રજૂઆતો કરતા હોઈએ છતાં પણ આ 32 લાખના ખર્ચે જ્યારે નાલા સફાઈની કામગીરી આપવામાં આવી અને આ નાલા સફાઈ શરૂ પણ ગાજતે વાજતે જ્યારે કરવામાં આવી, માત્ર ને માત્ર જીસીપી અંદર ઊભો રાખી ફોટા પાડાવી અને આ વિસ્તારને પણ આ ભારતનગર હમીસર તળાવના ઓગણનો જે છેલ્લો છે એમાં પાણીની લાઈનો બધે તોડી નાખવામાં આવી। નગરપાલિકા દ્વારા આ વિસ્તારને પાણી બંધ થઈ ગયું, આ લાઈનો રિપેર કરવા માટે 2 દિવસ લાગ્યા પણ નાલા સફાઈ આ લોકોએ ન કરી અને માત્ર કાગળ ઉપર જ નાલા સફાઈ થાય છે એ તમે આના અહેવાલો તમારા મારફતે અને આ તમારા વિઝ્યુઅલ મારફતે જોઈ શકો છો। ચીફ ઓફિસર ખરેખર અત્યારે જવાબદાર અધિકારી તરીકે અને ચાર્જમાં છે ત્યારે આ નાલા સફાઈના માત્ર કાગળ અને બિલ ન બને અને આના ઉપર ખરેખર સુપરવાઇઝર હોય, એનો કોન્ટ્રાક્ટર હોય કે આના ઉપર જે એન્જિનિયર રાખેલો હોય એ તમામને ખરેખર કાયદેસરની કાર્યવાહી કરીને આ લોકો ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે એવી અમારી માંગ રહેશે।